પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગઈકાલે લેન્ટના 22મા દિવસે જુઠ્ઠા ઉપદેશકોથી સાવધાન રહેવા વિશે જોયું હતું. આજે 23મા દિવસે માત્ર પ્રભુ પ્રભુ નહીં પરંતુ પિતાની ઈચ્છા પ્રમાણે કરો એ વિશે માથી 7:21-23 વચન દ્વારા જોઈશું. પ્રભુ ઈસુ અહીંયા ખૂબ જ ગંભીર વચનો કહે છે. તેઓ અહીં 21મી કલમમાં કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. શબ્દો ચોંકાવનારા છે, ચેતવણી રૂપ છે. ફક્ત સ્વીકાર પૂરતો નથી, આજ્ઞા પાલન જરૂરી છે. ગ્રીક બાઇબલ અનુસાર પ્રભુ એટલે સ્વામી, માલિક. લોકો ઈસુ ખ્રિસ્તને પ્રભુ મતલબ સ્વામી તો કહે છે, પણ વાસ્તવિક જીવનમાં તેમને સ્વામી બનાવતા નથી. બહારથી તો તેમની ભક્તિ કરવામાં આવે છે, પણ અંદરથી તેમની અવગણના કરવામાં આવે છે, મતલબ તેમની આજ્ઞાઓ પાળવામાં આવતી નથી. યશાયા 29:13 વળી પ્રભુએ કહ્યું, આ લોકો તો મારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. અહીં પ્રભુ ઈસુ કહે છે, તમારા ધાર્મિક કાર્યો પૂરતા નથી. 22મી કલમમાં લોકો ધાર્મિક કાર્યો તરફ ઇશારો કરતા પ્રભુ ઈસુને કહેશે કે પ્રભુ, અમે તારે નામે પ્રબોધ કર્યો છે, તારે નામે ભૂતો કાઢ્યા છે, તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા છે. પણ આવા ધાર્મિક કાર્યોના દેખાડા કરનારાઓને પ્રભુ ઈસુ જવાબ આપતા કહેશે 23મી કલમમાં, ત્યારે હું તેઓને સાફ કહીશ, મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. પ્રભુ ઈસુ કહે છે, મેં તમને ક્યારેય ઓળખ્યા નથી. જે લોકોએ પ્રભુ ઈસુને નામે સેવાઓ કરી, કાર્યો કર્યા, તેવા લોકોને પ્રભુ ઈસુ કહે છે, મેં તમને કદી ઓળખ્યા નથી. પ્રભુ ઈસુ કેમ આવું કહે છે? ગ્રીક બાઇબલ પ્રમાણે ઓળખવું મતલબ ઘનિષ્ઠ સંબંધ જાણવો. તેનો મતલબ સેવા સંબંધ દ્વારા, પ્રદર્શન પવિત્રતા દ્વારા જાણી શકાય. તેઓ કાર્યો તો કર્યા છે, પણ શું તેઓની સેવા ઈશ્વર સાથેના સંબંધથી જોડાયેલી છે? શું તેઓના કાર્ય ઈશ્વરની પવિત્રતા સાથે જોડાયેલા છે? જો ના, તો તે ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે કરતા નથી. અને એટલે જ પ્રભુ ઈસુ કહે છે, તેઓ આકાશના રાજ્યમાં પેસી શકશે નહીં, કેમ કે પિતાની ઈચ્છા શી છે તે તેઓએ જાણી નહીં. યોહાન 6:40 કહે છે, કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. પિતાની ઈચ્છા વિશ્વાસ, પસ્તાવો, આજ્ઞા પાલન અને પવિત્ર જીવન પર આધારિત છે, જે શબ્દોથી નહીં પણ જીવનથી વ્યક્ત કરવામાં આવે છે. એટલે માત્ર પ્રભુ પ્રભુ કરવાથી કશું નહીં થાય, પણ સાચા અર્થમાં તેમને સ્વામી બનાવવા પડશે. જો નહીં બનાવીએ તો અહીં એક ખૂબ દુઃખદ વાક્ય છે કે હું તને નથી ઓળખતો, અને એ પણ ક્યારેય નહીં. મતલબ સાફ છે, સાચું ખ્રિસ્તી જીવન ઓળખાણ પર નહીં પણ સંબંધ પર આધારિત છે. વાલાઓ, લેન્ટના સમયમાં આપણે આપણી જાતને પૂછીએ, શું હું ફક્ત ધાર્મિક છું કે સંબંધમાં છું? શું હું પ્રાર્થના કરું છું કે પ્રભુને સાંભળું પણ છું? સાચું ખ્રિસ્તી જીવન દૈનિક આજ્ઞા પાલનમાં છે. પ્રભુ પ્રભુ કહેવું ખૂબ સરળ છે, પણ તેમને જીવનના માલિક બનાવવા કઠિન છે. સાચો વિશ્વાસ ફળ આપનારો છે, જે અંદરથી બદલે છે અને બહારથી દેખાય છે. આજે આપણે પ્રભુને કહેવાની જરૂર છે, પ્રભુ મને ફક્ત બોલનાર નહીં પણ કરનાર પણ બનાવો, કારણ કે સ્વર્ગનું દ્વાર માત્ર શબ્દોથી નથી ખુલતું. આજની પ્રાર્થના: હે ઈશ્વર પિતા, મને ખોટી ધાર્મિકતાથી બચાવો. મને તમારી સાથેના સાચા સંબંધમાં પુનઃસ્થાપિત કરો. તમને પ્રભુ પ્રભુ માત્ર બોલવા માટે નહીં પણ સ્વામી તરીકે સ્વીકારવામાં મારી સહાયને મદદ કરો. ઈશ્વર પિતાની ઈચ્છા સાથે મારું જીવન જોડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં
આમેન.